કેશોદ નજીક ગાદોઈ ટોલ પ્લાઝા પાસે ગામમાં જવાનો રસ્તો બંધ કરતા મારામારી થઈ। ગાદોઈ ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા સરપંચના પતિ ઉપર હુમલો કરતા નોંધવામાં આવી પોલીસ ફરિયાદ। મારું નામ રાજેશ અર્જુનભાઈ છૈયા। હું ટોલ નાકામાં મેનેજર તરીકે ફરજ બજાવું છું। અહીં ગામ લોકો આગળ 500-700 મીટર આગળ એક ટ્રેક્ટર આડું રાખીને વાહનો ડાયવર્ટ કરતા હોય એવી મને માહિતી મળતા હું સ્થળ ઉપર મારા બે ત્રણ સુપરવાઇઝર અને હું ગયેલ। ત્યારે ટ્રેક્ટર હતું। મેં મંથલી પોલીસે જાણ કરેલ કે ભાઈ અહીં લોકો આવું કરેલ છે, વાહન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે છે। તો એ લોકોએ મારી ઉપર પાઇપો લાકડીઓ વડે અને કુહાડી લઈને હુમલો કરેલો। મેં વિધિવત અમારા વંથલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી દીધી છે। મારું નામ જયાબેન રાયમલભાઈ જલ્લુ, હું ગાદોઈ ગામના સરપંચ છું। આ અમારો જાહેર માર્ગ છે। અમારા સગાવાલા આવતા હોય, અમારે ગામમાં 15-20 તો ગાડી છે, એ નીકળતી હોય તો મારા પતિ ઉપર આ ટોલનાકાવાળા આવારા તત્વો આવીને હુમલો કરી ગયા અને મારીને એને પોલીસ ખાતું લઈ ગયું છે। એટલે આ રસ્તો અમારો બંધ થવો ન જોઈએ। જાહેર રસ્તો કોઈ અમારા ગામના વાડીએથી માણસો આવતા હોય ને એને પણ લઈ ગયા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।